ગૃહમંત્રી હર્ષ સંઘવી વિવિધ કાર્યક્રમોને લઈને રાજકોટની મુલાકાતે છે। આ દરમિયાન લોકાર્પણ પ્રસંગે પણ ડિજિટલ અરેસ્ટને લઈને રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે। ડિજિટલ અરેસ્ટને લઈને કોઈ પ્રક્રિયા હોતી જ નથી, લોકો પોલીસ સુધી આવતા જ નથી અને ભોગ બને છે। સૌરાષ્ટ્રના લોકોને વિનંતી છે કે ભોગ બનનાર પોલીસનો સંપર્ક કરે। ન્યૂટ કોલ અને લોકો ભોગ જે બની રહ્યા છે તેનાથી બચવાની જરૂર છે। સામાજિક ડરના કારણે લોકો ભોગ બની રહ્યા છે। આપણે તમામ લોકો સુધી આ વાત પહોંચાડી છે કે પોલીસ કે સીબીઆઈ કે સીઆઈડી કે કોઈ બી પ્રકારની એજન્સીઓ એ ડિજિટલ અરેસ્ટ નથી કરી શકતી અને આ પ્રકારની કોઈ બી પ્રક્રિયા લોમાં હોતી નથી, પરંતુ તોય લોકો ક્યાંક ને ક્યાંક શરમ ખાતર, ડરના ખાતર અને પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી। તે કારણે અનેક લોકો ડિજિટલ અરેસ્ટના ભોગ બને છે। મારી આપ સૌની ચેનલ વતી સૌરાષ્ટ્રના સૌ નાગરિકોને વિનંતી છે, આ પ્રકારની ડિજિટલ અરેસ્ટની કોઈ બી વાતમાં આવવાનું નહીં। બીજું કે અનેક ટોલકીઓ ન્યૂડ કોલ કરીને ખાસ કરીને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા હોય છે। આ પ્રકારના કોઈ બી દરમાં તમારે આવવાની જરૂર નથી। સમાજમાં સારા વ્યક્તિઓએ આવા દૂષણખોરોથી ડરીને આવા લોકોને ક્યારેય કોઈ બી પ્રકારે કોઈ બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એમને કરવું નહીં। નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવાથી તમને જરૂરથી સહયોગ મળશે।